અમદાવાદનો રખિયાલ વિસ્તાર હતો અને ત્યાં ચાની કીટલી ઉપર બે નાના બાળકો જેમની ઉંમર આશરે 7 થી 8 વર્ષની હતી તે રડી રહ્યા હતા। કોઈએ નજીકમાં રહેલા ટીઆરબી જવાનને કહ્યું બાળકો રડી રહ્યા છે। ટીઆરબી જવાન ત્યાં પહોંચે છે અને તે રખિયાલ ટ્રાફિક બૂથ ઉપર તેને લઈ આવે છે। આ બાળકો કોણ છે, ક્યાંથી આવ્યા હતા તેની પૂછપરછ થાય છે, પણ બાળક રડવા સિવાય અને મમ્મી પપ્પા સિવાય કંઈ બોલતું નથી। પરંતુ ત્યાં હાજર રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર ધંધુકિયા આ બાળકને એના માતા પિતા સુધી પહોંચાડવા માટે જે કશ્મકશ કરી તે તમારે જાણવી જરૂરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ખાખીમાં પણ એક માણસ જીવે છે એવું અમે કાયમ કહીએ છીએ અને અમારા આ ભરોસાને ખાખીમાં રહેલો માણસ જીવંત રાખે છે। ઘટના એવી છે કે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અજીત મિલ પાસે ચાની કીટલી ઉપર સાંજના 6-6:30 વાગે બે બાળકો આવીને બેઠા જેમની ઉંમર 7 થી 8 વર્ષની હતી। બાળક રડી રહ્યું હતું કારણ કે પોતાના ઘરેથી તે નીકળી ગયા પછી તેને ઘર મળી રહ્યું નહોતું। નજીકમાં રહેલા લોકો પાસે રહેલા ટીઆરબી જવાનને બોલાવે છે અને આ બાળક રડી રહ્યું છે તેવી જાણકારી આપે છે। પહેલાં તો આ ટીઆરબી જવાન પણ બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે। બસ બાળકની આંખમાં આંસુ સિવાય કંઈ નથી, કારણ કે નજીકમાં મા નથી, નજીકમાં બાપ નથી અને તેને જે ચહેરાઓ દેખાઈ રહ્યા હતા તે સાવ અજાણ્યા હતા। આખરે ટીઆરબી જવાન આ બંને બાળકોને લઈને રખિયાલ 4 રસ્તા અજીત મિલ પાસે આવેલી ટ્રાફિક બૂથ ઉપર લઈ આવે છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર ધંધુકિયા બેઠા હતા અને જાણકારી આપે છે આ બાળકો ખોવાયા છે। આમ તો આ કામ સ્થાનિક પોલીસનું છે, પરંતુ ઇન્સ્પેક્ટર ધંધુકિયા બંને બાળકોને બેસાડે છે, તેમના આંસુ લૂછે છે। અત્યારે બાળક સાથે વાત કરવાનો સમય નહોતો, કારણ કે બાળકો ડરેલા હતા। તે બાળકો માટે નાસ્તો મંગાવે છે, બાળકોને નાસ્તો કરાવે છે અને પછી જ્યારે બાળક શાંત હતું ત્યારે ક્યાંથી આવ્યા છો, નામ શું છે વગેરે પૂછે છે, પણ બાળક માત્ર મમ્મી પપ્પા એટલું જ બોલી રહ્યું હતું। આ બાળકને ઇન્સ્પેક્ટર ધંધુકિયા જે પૂછી રહ્યા હતા તે સમજાઈ રહ્યું નહોતું તેવું ધંધુકિયાને લાગ્યું। હવે સમય આગળ વધી રહી હતી, રાતનો સમય થવા આવ્યો હતો। ધંધુકિયા પોતાની સરકારી વ્હીકલમાં આ બંને બાળકોને બેસાડે છે। આ બાળકોને રખિયાલ વિસ્તારમાં ફેરવે છે। તેમને હતું કે જો બાળક પોતાના ઘરને, પોતાના વિસ્તારને જોઈ જશે તો ઈશારો કરશે, પરંતુ લગભગ કલાક સુધી આ બાળકોને પોતાના વાહનમાં બેસાડીને ફર્યા પછી આ બાળકો ઇન્સ્પેક્ટરને કોઈ જ માહિતી આપી શક્યા નહીં। હવે કરવું શું? તો એક પોલીસ અધિકારી તરીકે થોડીક સમજ હતી કે આ બાળકના જે પ્રકારનો પહેરવેશ છે અને બાળક કોઈ નજીકના વિસ્તારમાંથી આવ્યું હશે, બાળક મુસ્લિમ પણ હોઈ શકે, એટલે આ બાળકોને લઈને રખિયાલ વિસ્તારની જેટલી મસ્જિદો હતી એ મસ્જિદોના મૌલવી પાસે જાય છે અને મૌલવીને વિનંતી કરે છે કે તમે તમારી પાસે જે સાઉન્ડ સિસ્ટમ છે જેની ઉપર તમે અઝાન કરો છો, આ અઝાનનો અવાજ સાંભળી લોકો નમાઝ પડવા આવે છે, પરંતુ આજે જરૂરી એ છે કે તમારી અઝાન વખતે તમે આ બાળકો કોણ છે, બાળકો ગુમ થયા છે અને બાળકો અમને મળ્યા છે એવી જાણકારી આપો, તો આ બાળકો એના મા બાપ સુધી પહોંચશે। અને રખિયાલમાં આવેલી મસ્જિદોના મૌલવીઓ અઝાન વખતે બાળકો મળ્યા છે, તમારું બાળક સલામત છે કે નહીં જરા તપાસ કરો, બાળક બહાર રમે છે કે નહીં તેની તપાસ કરો, આવી મસ્જિદમાંથી જાહેરાત થાય છે અને કલાક વીતી જાય છે। આ બંને બાળકો ઇન્સ્પેક્ટર ધંધુકિયા પાસે અજીત મિલના ટ્રાફિક બૂથ ઉપર હતા ત્યારે એક વ્યક્તિ આવે છે, એની આંખમાં આંસુ હતા। આ બંને દીકરાઓ તેના હતા। આ માણસને જોતા બંને બાળકો તેને વળગી પડે છે, કારણ કે
તે આ જ ચહેરાને અને આ જ માણસને શોધતા હતા. આ તેનો બાપ હતો. આમ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ધંધુકિયા અને તેમની ટીમે આ બાળકોને મા બાપ સુધી પહોંચાડવાનો રસ્તો બતાડ્યો. આમ તો કામ ટ્રાફિકનું હતું, પણ મને લાગે છે કે ટ્રાફિક પોલીસે જે કામ કર્યું છે તે સલામને લાયક છે. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.